ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો તમે વિચારતા હશો સવારમાં ચાય લોકો તૈયાર થઈને, પણ મેં નીકળી ગયા તૈયાર થઈને મારા ભાઈબંધને લેવા માટે. ભાઈબંધને લઈ લીધા ને પછી નીકળી ગયા અમે ચીખલી જવા માટે. ને પછી રસ્તામાં જતા આવી ગયું પેટ્રોલ પંપ, એટલે અહીંયાથી ભરી લીધો અમે પેટ્રોલ ને ડાયરેક્ટ આવી ગયા ચીખલી ડેપો પર. ને અહીંયાથી લઈ લીધી અમારી ફ્રેન્ડને લઈ લીધી ને પછી નીકળી ગયા અમે ચીખલીથી નવસારી જવા માટે. ને સવારમાં આવેલા તો વરસાદ, એટલે વ્યૂ તો જુઓ કેટલું મસ્ત આવતું છે. ને પછી અમે પહોંચી ગયા નવસારી હાઈ લેબ ટ્રાન્સફોર્મરની બહાર. ને મેં ભાઈબંધ બહાર ઉભેલા છે ને મારી ફ્રેન્ડ ગયેલી છે અંદર વાત કરવા. ને ઘણી બધી વાત કર્યા પછી અમારું કામ થઈ ગયું, એટલે અમે લોકો નીકળી ગયા પાછા ઘરે જવા માટે. ને પછી આવી ગયા ચીખલી, ને ચીખલી ઉતારી દીધી ફ્રેન્ડને ડેપો પર. ને મેં અને ભાઈબંધ આવી ગયા યાર મોબાઈલમાં પાવર બેંક લેવા. ને ત્યાં પાવર બેંક મળ્યો ને એટલે અમે આવી ગયા આરવ ટેલિકોમમાં પાવર બેંક લેવા. ને પછી પાવર બેંક લઈ લીધી એટલે ભાઈબંધ સાથે નીકળી ગયા ઘરે જવા માટે. ને ભાઈબંધને ઉતારીને નીકળી ગયા પછી મેં મારા ઘરે જવા માટે. ને ઘરે આવીને ફટાફટ હાથ પગ ધોઈ લે પછી મેં જમી લીધું. ઘર બાજુના ભાઈબંધ સાથે નીકળી ગયા પાન કાર્ડ બનાવવા માટે. ને તમારા ભાઈનો દિમાગ તો જો 22 વર્ષના થઈ ગયા પણ પાન કાર્ડ નહીં બનાવ્યા છો. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है. ને પછી અમે લોકો નીકળી ગયા રાનકુવા જવા માટે. ને પછી અમે લોકો આવી ગયા રાનકુવા, ને રાનકુવા ચાલતા જ જવા માંડ્યા. ને તમે લોકો વિચારતા અમે ચાલતા ચાલ્યા કા, પણ અમે આવી ગયા જેમસન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇન્ડિયા કપ જોવા માટે. ને અંદર આવીને પછી અમે લોકો બેસી ગયા ને બેસીને જોવા માંડ્યા ક્રિકેટ. ને ક્રિકેટ જોવાની મજા આવતી છે. અહીંયાનો વ્યૂ તો જોવો કેટલું મસ્ત દેખાતું છે. ને પછી ફાઇનલી અમે જે પ્લેયરને જોવા આવેલા હતા ત્યાં આવી ગયા છે. અહીંયા ખુશ્બુ ગુજરાત કે બંટી પટેલ કોણ ફેન છે અને તે કમેન્ટ કરજો નીચે.